ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો આજથી પ્રારંભ થતા એમકે કન્ટેનર્સની અવનવી ડિઝાઇનોએ મુલાકાતીઓમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે આયોજિત વિઝન 2030 એક્સપોમાં એમકે કન્ટેનર્સ દ્વારા રજૂ કરાયેલ કન્ટેનર્સની અવનવી ડિઝાઇનોએ મુલાકાતીઓમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. એમકે કન્ટેનર્સ દ્વારા રજૂ કરાયેલ કેપ્સ્યુલ હોમ, એસએસ સ્વિમિંગ પૂલ, ટાઇની હોમ, ઓફિસ કન્ટેનરે લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. ગરબરો ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ અગ્રેસર બન્યું હોય કન્ટેનર મેન્યુફેક્ચરિંગ અંગેની વિસ્તૃત માહિતી એમકે કન્ટેનર્સની સંચાલિકાએ આપી હતી. બધા જ ડિઝાઇનર કન્ટેનર બનાવીએ છીએ કસ્ટમાઇઝ ટાઈપના. અત્યારે બનાવ્યું છે એ કેપ્સ્યુલ હોમ છે જે અત્યારે સૌથી લેટેસ્ટ ટ્રેન્ડમાં છે. પછી સ્વિમિંગ પૂલ એસેસમાં બનાવીએ છીએ, ટાઇની હોમ બનાવ્યું છે, ડિઝાઇનર ઓફિસીસ બનાવીએ છીએ. એટલે હરેક જાતના કન્ટેનર આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ એકોર્ડિંગ ટુ કસ્ટમર્સ નીડ. કન્ટેનરનો મુખ્ય ઉદ્દેશ્ય કેવો હોય છે કસ્ટમરનો? એટલે કસ્ટમરને મેઇન એવું છે કે અત્યારે કસ્ટમરને આઈડિયા નથી કન્ટેનરમાં શું થઈ શકે, એટલે જ આપણે અત્યારે એ બતાવવા માગીએ છીએ કે એ લોકોને ખ્યાલ આવે કે કન્ટેનર ખાલી સીમિત એક ઓફિસ પૂરતું નથી. એમાં તમે હોમ કરી શકો, ક્લિનિક બનાવી શકો છો, ક્લાસરૂમ બનાવી શકો, હરેક એરિયામાં કન્ટેનર યુઝ કરી શકો. ભાવનગરમાં અત્યારે કન્ટેનર્સની કેટલી ઉપયોગિતા? ભાવનગરમાં ઘણી બધી ઉપયોગિતા છે અને લોકોને અવેરનેસ એ થાય છે કે આ કન્ટેનર આપણે આપણા ઘરે નાનકડું પડ્યું છે તો ત્યાં તમે શોપ બનાવીને પણ મૂકી શકો. અત્યારે ડૉક્ટર છે તો એના હોમની બારી એક પ્રાઇવેટ ક્લિનિક જેવું બનાવીને પણ મૂકી શકે છે. અને બાકી બધા સાઇટ ઓફિસવાળા કસ્ટમાઇઝ ઓફિસ લઈ જતા હોય છે. અને કન્ટેનર્સમાં કેટલી પ્રકારની સુવિધાઓ જે આરસીસી બિલ્ડિંગમાં મળતી હોય તમામ સુવિધાઓ? હરેક સુવિધા મળી જાય. આમાં એલઈડી લાઇટ, ફેન, કાર્પેટ, બાથરૂમ, તમે જે કહો એ વસ્તુ ઇન્સ્ટોલ થઈ જાય અને રેડી ટુ ઇન્સ્ટોલ જ આવે. તમારે ખાલી કન્ટેનરમાં પાવર આપો એટલે બધી જ સુવિધા સાથે કન્ટેનર આવી છે. આખું હોમ જ છે પણ પોર્ટેબલ હોમ છે.